એસટીવી સૌપ્રથમ વાત કરીએ તો જામકંડોળા પાદરિયા ગામના તળાવમાં 3 બાળકો ડૂબવાની ઘટના બની છે। સ્થાનિક તરવૈયા, મામલતદાર અને પોલીસનો સ્ટાફ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। તરવૈયા દ્વારા 3 બાળકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે। 3 બાળકોના મૃતદેહને જામકંડોળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો જામકંડોળાના પાદરિયા ગામની આ ઘટના છે, જ્યાં એક તળાવ આવેલું છે અને તળાવની પાસે 3 બાળકો ઊભા હશે। જો કે આ બાળકો આ તળાવમાં ડૂબી ગયા છે, પણ કઈ રીતે ડૂબી ગયા તે હજુ જાણી શકાયું નથી। પરંતુ મામલતદાર પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને તરવૈયાઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતા। જો કે હાલમાં તરવૈયાઓ 3 બાળકોના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે। સ્થાનિક લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા। પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે।